જોની ભાઈ તોફાન કરવા કઈ કામકાજ મને કરવા લાગવું નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને અમારે બધા લીમડો લેવા અમારી ઘરે આવે છે અને અહીંયા અમારે બાબુ અમને કુંવર ભાઠું કાપી દે, બરોબર ને બાબુ? હાલો ભાઈ, આ છે ને અમને નાવાનું બાકી હોય ને ત્યાં પેલા મોઢે લગાડી લ્યો. હા, તો મસ્ત કુંવર બાઠું છે. અને બાબુ અમારે કહે છે કે ફેસ વોશ કે એવું કઈ નથી લગાવવું, આપણે લગાવી દેવાનું, બરોબર ને બાબુ? ગરમી ની થાય ને ઈ નો નીકળે. હા, ફોડક્યું ગરમી ની થાય ઈ નો નીકળે. ને શું ચાલે અમાર ઢીંગુબેન બાબુ શું કરે? ઢીંગુબેન ઉઠી ગયા છે, તો હવે એને તૈયાર કરવા છે. આજે હાળાબેન તોફાન કરે છે, આજે બાબુને કામ કરવા નથી દેતા. 7-8 દિવસે તોફાન કર્યા, અમે અત્યાર સુધી નો કર્યા. તો કાઈ વાંધો નહીં, લાવો બાબુ ઘસી લઈએ અને તમે કરો રસોઈ. હજી પેલા કામ બાકી છે. રસોઈ તો આજ તો મોડી ખવડાવવાનું છે તમને. કેમ? હજી 11 વાગ્યા તોય કામ બાકી? 11 વાગ્યા તો હજી તો મારે અંદરનું કામ બાકી છે. અચ્છા, એવું છે એમ? તો પણ આજે બેન રહેતા નથી, પછી ખોળામાં બેહવું પડે ને. ઓકે, તો કામ કરો, પછી બેન ને સાચવો. હા, અહીંયા અમારે બાબુ ઢીંગુબેન ને સલાહ સૂચન આપે છે. હા બાબુ, હું ગયો છો? જોની ભાઈ તોફાન કરવા આજ મને કરવા લાગવું નહીં. અને નકરું રમવું. હાલો 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 હાલો. અને આપણે લાઈટ વહી ગઈ છે અને બાપુ રસોઈ બનાવવા માંડ્યા છે મસ્ત બધી. બાપુ સ્વાદિષ્ટ ખાણું બનવા માંડ્યું એમ ને? ઓહો, તો આજે બેન રેતા નતા ને સવારનું આજે ટાઈમિંગ બધું વિખાઈ ગયું. હા, ટાઈમિંગ વિખાઈ ગયું છે અને જમવામાં થઈ ગયું છે લેટ. આ 1 વાગી ગયો છે. 1 વાગી ગયો છે. અને બેન માટે શું બનાવ્યું છે બાબુ? માટે ભાજી. ઓકે, ઘીમાં હશે ને? હા, બેન માટે તાંતળિયાની ભાજી અને આપણી હાટુથી વટાણા બટેટાનું શાક ને દાળ ભાત. ઓકે, આપણું મસ્ત વટાણા બટાટાનું શાક થાય છે, અહીંયા દાળ, અને પછી થઈ જાય એટલે રોટલી કરી નાખો ને જમી લઈએ. હમણાં ગરમા ગરમ રોટલી ઉતારવા આવે, તમે બધા જમવા મળો. ફૂલકા નહીં? આવો. મિત્રો, મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં ચા પાણી પીને ફ્રી થઈ ગયા છીએ. અને અમાર બાબુએ પર્સ ખંભે નાખી દીધું છે. ગામમાં બાબુ જવાનું લાગે છે. હા, ગામમાં થોડીક વસ્તુ લેવી છે, થોડોક નાસ્તો લેવો છે, તો બધું થોડું લેતા આવી. ઓકે, તો સારું, ચાલો હું તમારી સાથે આવું, આપણે બધું દેખાડીએ યુટ્યુબ ફેમિલી ને. હા, અને બધું લેતા આવીએ. ઓકે. બધાનું એક વેઇટિંગ હતું ને આપણે કાલે કીધું હતું કે મમ્મી થ્રુ કે ગિફ્ટ લાવવાનું છે કે આપણે બેનને દેવાનું છે, ભાણી બેનને. તો ચાલો, આપણું મસ્ત ગિફ્ટ આવી ગયું છે, તમે જોઈ શકો છો. ગિફ્ટ આવી ગયું છે, તો ચાલો આપણે અંદર જઈએ બેન પાસે ને એની પાસે આપણે ઓપન કરાવીએ અને તમને બધાને દેખાડતા જઈએ. બેન પાસે આવી ગયા છીએ. હેનું ગિફ્ટ અમારે લાડકડી બેન ને ભાણી બેન ને દેવું ન પડે. હે બાબુ? છઠ્ઠીનું ગિફ્ટ છે. પછી અમે એને ભાઈ જઈને લઈ આવ્યા. ઈ કે બાબુ હાલો ને, મને કઈ ખબર નહીં પડે હું લેવું છે, તો મેં તો બેન ને કામ આવે ને એવું લઈ આવી. કામ આવે એવું લઈ આવી. આપણે કીધું રમકડા સિવાયનું. આપણે 7 દિવસ મોડું આપ્યું છે પણ મસ્ત છે, એકવાર તમે ખોલીને જોજો. ખખડતું નથી. ખખડશે. ઈ અમારે અમે આ પેકિંગ કરાવ્યું છે, તો તમે હરખી રીતે કાઢજો. હા, અને અહીંયા અમાર ભાણી બેન તો કઈ બોલતા નથી, મોઢું હલાવતા નથી, પણ ગિફ્ટ ના ઢગલા છે એની માટે. ઢગલા છે. કાલે ફઈ કેટલી લઈ આવ્યા છે. હા, ફઈ કેટલા લઈ આવ્યા છે ગિફ્ટ. તો અહીંયા આપણું ઓપનિંગ થઈ છે. આજે એના નાની લઈ આવ્યા છે. હા, હવે ગિફ્ટ અમારે ઢીંગુ ને થાતી જ આવે છે. હા, થાતી પણ ઘર મારે ભરાઈ જાય. હા, ઘર ભરાઈ જાય. વેફરથી ભરાઈ જતું. હા, પછી અતાણાથી ભરાઈ જતું, ગિફ્ટ થી ભરાઈ જશે. ઓહો, એ વાળ માર ઢીંગલી મસ્ત લઈને આવી છે, એટલે ઓહો ઘણી બધી પીનું છે. હું અને બધી જ
એન્ટિક આમ મસ્ત. જેવા કપડા પહેરે એવી પીસ. હા કલર ને હે બાબુ. કલર ની આપણે ટ્રાય કરાવશું પછી તમને બધાને બ્લોગ માં બતાવશું કે એના મામા લઈ આવ્યા છે જ. હા મામાને કઈ ખબર પડે નહીં મિત્રો, ગિફ્ટ માં પણ આપણે ભાભુને સાથે લઈ ગયા હતા એટલે બહુ જ આમ સહયોગ મળ્યો છે. આ બધી બહુ મસ્ત યુનિકોર્ન ની લઈ આવ્યો છો. તો પછી મસ્ત એક થી એક આપણી છે હો બાકી આમાં મેં ડી બહુ ગઈ તો બેન પણ ડી મળ્યો જ નહીં. ઈ મેળો ને પછી અમે બધા લીધા આવા રમકડા. રમકડા લીધા. બહુ મસ્ત લઈ આવ્યા છો પણ એમ ને એટલે જેવા કપડા પહેરે ને ઢીંગલી ને બધા કપડા ભેગી હાલ છે. હા બધા કપડા ભેગી એમની આવશે. આનું મારે કટલેરી ને ખાનું નહીં નોખું કરવું પડે. આ બેન નું મિત્રો, બેન અહીંયા અમારે રહેતા ને એટલે કટલેરી ની તો વાત જ જવા દો, એટલી કટલેરી હતી. હવે અમારા નાના બેન નું સ્ટાર્ટ થઈ ગયું નાના છે. બેનનું કટલેરી ધીમું ધીમું ચાલુ થયું છે હવે. હા મામાથી બોણી થઈ ગઈ. મામાથી કટલેરી ને બોણી હા થઈ એ વાત સાચી હો, મામાથી કટલેરી ની બોણી થઈ જાય હવે ક્યાંય ઊભી નહીં રહી. અને બીજું આવ્યું છે મસ્ત મમ્મીએ કીધું તું આ આઈટમ લેવાની. અરે વાહ ઓકે એક એક્સ્ટ્રા હોત આવી છે. હા બહુ મસ્ત લીધું શું સ્ટીલ ની. હા, pure એટલે તમે ગમે ત્યારે ઉટકો ને તો ખરાબ ન રહે. પછી જયારે બહાર જવું હોય તો આ ભરીને જાવ તો માથેનું આ બોટલ ઢાંકી. ઓકે રેડી ડન. સમજવા માટે તો હું બાપુને જ લઈ જાઉં ને હારો 2 in 1. 2 in 1. ના, ના, બહુ મસ્ત છે. હા, તો ઈ પછી ઢાંકી દેવાનું. પછી એની માથે પછી આ પાણીની ગ્લાસ આવી જાય. ઓકે બહુ સરસ આ 1/2 આ નો જોઈએ ત્યારે પાણી in ટાંકી 1. દેવાનું. હા. 2 in 1 1/2 નહીં. ઈ એક્સ્ટ્રા વધારે આવે છે. ઓકે રેડી હાલો. કેવી લાગી બેન? બહુ મસ્ત હો. અમારે કઈ મને એમ છે કે ખરીદી નહીં કરવી પડે હમણાં. હા હમણાં ખરીદી નહીં કરવી પડે. બહુ મસ્ત બોટલ આવી ગઈ છે ઢીંગુની મારે. જો આમ એમાં જોઈને અંદર ઉકારો દીધો કે આ બરાબર છે. સાચી બરોબર છે, વાત તમને છે. ગમે ને? બહુ મસ્ત કેવી લઈ છે આવી હર્ષભાઈની આપણે? બહુ મસ્ત છે આ બાબુ, એટલે તો તમને લઈ ગયો. મામાને ગિફ્ટ આપવા માટે બહુ એટલે મેં જાજુ કીધું બધું કે thank you. આપણે ગિફ્ટ તારે લઈ જ દેવી છે તો પછી એવી લઈને હા તો તેને એને મોટી થાય તો એ તે કામ ચાલે. હવે આવે. આ 2-3 વર્ષની થાય ને ત્યાં લગી હમણાં કોઈકના લગ્ન પ્રસંગ હોય તો આપણે મારે પછી કોઈને દૂધ પૂછવું ન પીતી પડે. બંધ થઈ જાય ને ત્યારે પછી તમારે પાણી નહીં કરી આમાં નાખવાનું. જાદુ જ નહીં બનાવી દેવું એને. જાદુ જ જાદુ તો નહીં. પીહે ને પછી મારી છોકરી. અરે મારે હમણાં ભાણી બેન 6 મહિના હું 3 જ મહિનામાં પીવા મળી છે. હા તમારી ઢીંગલી હાટુ બહુ મસ્ત ગિફ્ટ આવી ગઈ હતી તો થેન્ક યુ. વેલકમ. અને અમારે તો આ લાવવી ફરજ છે હે બાબુ. ભાઈ, આપણે તો આવું હાયર જ કરી દેવાનું છે. હાયર જ આમાં કરવાનું. 3 મામા છે ભાઈ. 3 મામા ને એક ના વિના. અને અમારી હજી બેન મોટા મામાની તો ગિફ્ટ બાકી ને બાકી જ છે. ઈ તો હવે ક્યારે આવશે રામ જાણે. હા એ વાત મોટા સાચી. મામા નવરા જ નથી થતા. મોટા મોટા મામા મામા નવરા નથી થતા. એવું છે. તો મસ્ત ગિફ્ટ આવી ગયું છે. ચાલો હવે તમે ઘડીક કરો આરામ. હવે આરામ કર્યો, હવે ઘડી રેસ્ટ લેવો પડશે. બહુ હા. મસ્ત આવી ગઈ, થેન્ક યુ. વેલકમ. મિત્રો આપણે ગિફ્ટ નો કાર્યક્રમ પૂર્ણ કર્યો અને આવ્યા છીએ ફરી પાછા કિચન માં. અને મોસ્ટ ફેવરિટ કાઠિયાવાડી આઈટમ થેપલા બનાવે છે બાબુ. તઈ ભાઈ શું બાબુ થેપલા બનાવો છો એમને? જો આજે આપણા બધા હાટુ થેપલા કરી કે દિવસના નહોતા ખાતા મેન બાબુ હે. અને બેન ના મોડા બનાવ્યા હતા 3. ઓકે ઘી વાળા એમ. ઘી વાળા ને આમાં ઓલા હળદર ને ઓલા વાળા. ઓકે તો ચાલો મિત્રો આપણે બેન ને ઘી વાળા થેપલા ખવડાવીએ. કારણ કે બિચારી કી તે કાંઈ ખીચડી ને દૂધી ને શાક ને હા ખાઈ ને પછી કેટલું ભાવે. એવું કેટલું ભાવે તો આજે મેં કીધું થોડું કા કરી હા દઉં તને. થેપલા ને ચા નહીં. હા એને અંદર થી ઈચ્છા થઈ ખાય તો એનું પેટ ભરાય હા જાય. પેટ ભરાય તો સારું. ચાલો મિત્રો આપણે બેન ને દેવા જઈએ. બેન રાહે બેઠા છે બહાર. અમાર બાબુ ડીંગુ બેન ને લઈને બેઠા છે. હે બાબુ? હા તો હવે બેન ને મેં કીધું હવે નવરી અત્યારે શું તો પાછી ખોળામાં લઈને બેહું. હા અને બેન એની નીંદર એનો ટાઈમ પૂરો નથી થતો ત્યાં સિવાય તો ઉઠતા જ નથી. હું 1.5 કલાક થી ઉઠાડું છે ને. ઉઠવાનું નામ જ નથી લેતા એમ? નહીં એનો હમણાં એનો અલાર્મ વાગશે હવે. હા રાતે 12 વાગે. નહીં હમણાં જો વાગવો જ જોઈએ 10-15 મિનિટમાં. અલાર્મ પાછો મૂકીને હુએ છે. અચ્છા પાછો 12 વાગે ને? હા પછી તો વાગ્યા જ કરે કલાકે ને કલાકે. 12 વાગે 1 વાગે 3 વાગે કારણ કે એનું ટાઈમિંગ પછી ચાલુ થાય. અલાર્મ જરૂર રહે. સરું અમારે બંધ કરવું ઉઠવું પડે. હે બાબુ? તો આપણે હુવાનું ટાણું થાય ને એને ઉઠવાનું. અત્યારે જો બધે જાગી છે કે રમાડવાળા કેટલા જણા છે. કેટલા જણા અમાર દાદા રાહ જોઈને જ બેઠા જમીને. હા હે હમણાં દાદા? એના ડેડી આવે છે. હા પણ ઉઠાડીને થાકે પણ એને નથી ઉઠવું એટલે આમાં ની મેમ આમ અડગ છે. ને દાદા અમારે બેસી ગયા છે. શું કેવું દાદા? હા ઓ ભાઈ જમી કરવીને બેસી ગયા એમને? અમે કારણ બેહી ગયા છે હવે. અને દાદા આપણે તમારા સમયમાં આવું કઈ હતું કે નહીં? હુવે ક્યારે ને ઉઠે ક્યારે? હે? હા નહોતું ભાઈ છઠ્ઠી જાય એટલે ઘોડી આમ નાખી દે છોકરાને. હિસકો હાલતા ને ચાલતા નાખ્યા કરે બસ. છોકરું અંદર ઘોડીયામાં હા બોલતું હોય.
રોયા કરે ને એને માં કરે ને બધું એવું હાલતું ભાઈ. સારું ચાલો દાદા જમી લઈએ. હા જમી લ્યો ભાઈ.